બેન માનીને આવી છું. હું પણ આદિવાસી જ છું. 2 ચોપડી ભણી, બંધારણમાં નિયમ છે એટલે નોકરી મળી છે. બંધારણના લીધે આ પાવર છે. બીજાથી પાવર નથી, બંધારણના લીધે આ પાવર છે. એટલે આવો આ સુરતથી છે. સુરતથી બેન ને ભાઈ આવેલા છે, ભાવનગરમાં જોબ કરે છે. એટલે અમને એમ થયું કે કદાચ સાડી છે 2 મહિનો ચાલે છે અને બાળકોને ઓડાડજો. સરસ સરસ. આ ભાઈ પણ અરવલ્લી સાબરકાંઠાના છે, ભાવનગર મહુવામાં જોબ કરે છે. અમારી 2-4 જણની 2-4 સભ્યોની ટીમ છે. ગુજરાતના કોઈ પણ ખૂણે, રાજસ્થાનના કોઈ પણ ખૂણે કંઈક અઘટિત ઘટના બનતી હોય, સારો પ્રોગ્રામ હોય, અમને મેસેજ એટલે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળે. તો શનિ રવિ હોય ને તો શનિ રવિ, રવિવાર તો આપણે બાપનો હોય છે, એટલે ટાઈમ કાઢીને જે તે જગ્યાએ પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ મત તો કદી અમે ડરતા તો નથી જ. કફન તો કાખમાં લઈને ફરીએ છીએ, એટલે બીજી તો કોઈ ચિંતા હોય જ નહીં. ખુમારી અને ખુદદારી તો આદિવાસીઓમાં હોય ને હોય જ. એટલે પાછી પાની તો કરવાની જ નહીં ક્યારે. ગમે એવો પ્રશ્ન હોય, ગમે એવી વિટમણા, અમારી ઉપર ઘણી બધી વિટમણાઓ આવી ગયેલી છે ને, એમાંથી અમે બહાર નીકળેલા છે ને. હથોડા વાગીને અમારો આકાર ગોળ લોઢા જેવો થઈ ગયેલો છે. એટલે અમે શું વધારે નથી કહેતી. આવેલા તમામને ખૂબ ખૂબ 2 હાથ, ત્રીજું મસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું. જય જોહાર, જય આદિવાસી. શકલીબેન વળી પાછું તમને કહું છું કે અડધી રાત્રે ફોન કરજો. આવી ના શકું કાંઈ નહીં, આર્થિક સહયોગ પૂરો પાડીશ. ભાઈ ચંદ્રિકા